એવરીવન, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારા આજના નવા બ્લોગમાં. તો ચાલો આજે શું બનાવવાની છે જોઈ લો. કિચનમાં બધી વસ્તુ મેં મૂકી લીધી છે. તો આજે છે કઈ મતલબ ખાવાની રેસીપી નથી, આજે છે હેર ઓઇલની રેસીપી. તો જોઈ લો, અહીંયા માટે બધી વસ્તુ મેં લાઈનમાં મૂકી લીધી છે, કેમ કે કાલે મારે ક્લાયન્ટને ત્યાં જવાનું છે હેર ઓઇલ મસાજ માટે, પણ ઓઇલ ખતમ થઈ ગયું છે. જે હું ઘરમાં બનાવું છે ને ઓઇલ ખતમ થઈ ગયું છે, એટલા માટે જો હું આજે છે ને બધું વસ્તુ લઈ આવી તો હું અત્યારે હેર ઓઇલ બનાવું છું ને એ હું ક્લાયન્ટને લઈ જઈશ કાલે સવારના ને ઓઇલ મસાજ માટે. હા, ઓઇલ મસાજ માટે, હેર ઓઇલ મસાજ માટે. તો જોઈ લો, હેર ઓઇલ તો અમારી મેડમ ઘરમાં જ બનાવે છે, તો એના માટે જોઈ લો કઈ કઈ વસ્તુ છે. તો મેડમ આ શું છે? વિટામિન ઈ કેપ્સ્યુલ. એવિયોન કંપનીની છે ફ્રેન્ડ્સ, જોઈ લો. એવિયોન કંપનીની વિટામિન ઈ કેપ્સ્યુલ છે. આ પ્યોર કોકોનટ ઓઇલ છે, બરાબર, જે આપણે એને મશીનમાં કાઢે ને એ નારિયેળનું તેલ છે. ઓલા મશીનેથી ઓલા હાથના મશીનેથી પ્રેસ કરીને કાઢે તેલ છે, બરાબર. એમાં નાખવા માટે એરંડિયું મતલબ કેસ્ટર ઓઇલ. કેસ્ટર ઓઇલ, હા, સાથે બદામનું તેલ. ઓકે, બદામનું તેલ ફ્રેન્ડ શું છે કે અત્યારે મારી પાસે ટાઈમ નહીં હતો, નહીં તો અહીંયા અમારે પાયધુની પાસે છે ને જઈએ ને ત્યાં બદામ આપવાથી 1 કિલો બદામ આપીએ તો એવું ફ્રેશ ઓઇલ એ લોકો કાઢીને આપે મશીનમાં. પણ અત્યારે મારી પાસે ટાઈમ નથી, પણ આ બી સારું જ છે. હમદર્દનું રોગની ઓઇલ શું છે? બદામ રોગન ઓઇલ. આ લઈ લીધું. એના પછી જોઈ લો, કલોંજી લીધું છે, થોડી મેથી, અહીંયા છે કડી પત્તા. તો હવે આપણે હેર ઓઇલ બનાવીએ. તો સૌ પહેલું આપણે એક તપેલું મૂકીને એને ગેસ ચાલુ કરી નાખવાનો, અને આ જે ઓઇલ છે ક્રશ કરેલું એ એમાં કાઢી નાખવાનું. કેમ કે શું છે, કેટલું મસ્ત ક્લીન છે અને પ્યોર કોકોનટ ઓઇલ છે, એટલે કઈ બી મિલાવટ નથી આ તેલમાં. કેમ કે આપણે જ નારિયેળ આપીએ ને ફ્રેન્ડ્સ, તો એ લોકો આપણી સામે જ બનાવીને આપે ને આપણો ગુદો બી આપી દે પાછો બધો. હા, જે હોલું નીકળેલું હોય ને એ પણ આપે, પણ એ આપણે કામ હોય તો રાખવાનું, નહીં તો પછી તો તમે કામ આવે ને. તમે બદામનું જયારે હું કરાવવા જાઉં ને ત્યાં, તો એ બદામનું જે બચેલું આવે ને ડ્રાય પાર્ટ, એ હું લઈને આવું, એમાંથી હું ફેસ પેક બનાવું. તો ચાલો, આ તેલ ગરમ થાય ને તો આ બધા ઓઇલ છે ને એમાં મિક્સ કરી લેવાના છે. તો સાથે આપણે કેસ્ટર ઓઇલ એ પણ નાખી લેશું. ફૂલ બોટલ નાખી લેવાની છે અને ખોલવું પડશે મારે. લાવ ખોલી દઉં, સંભાળજો. ખતરો કે ખિલાડી મેડમ છે અમારા. એટલે આ ઓઇલ ને આપણે ગરમ કરવાનું કેમ ખબર છે? કેમ કે બહુ જાડું હોય છે. આ પણ બહુ જાડું હોય ફ્રેન્ડ્સ, એટલે આ ઓઇલ પણ જો બહુ થીક હોય. ના, કેસ્ટર ઓઇલ તો નાખવાનું બહુ મસ્ત, એનાથી ગ્રોથ વધારે છે ને કરીને. આ નાખવાથી ગ્રોથ, અને આ છે ને આઈબ્રોઝ પર બી લગાવે ને, આ ઓરિજિનલ થોડું આઈબ્રોઝ પર બી લગાવે ને ફ્રેન્ડ્સ, તો જંગલ આવી જાય. જંગલ ને જેટલું આવવાનું એટલું આવે. એ તો છે ને એકચ્યુઅલી શું હોય, આપણા બધું અંદર બોડી ના ઓલું હોય કે જેને વધે એને વધે, નહીં વધે ને એવું કઈ નથી કે બધી સારી રીતના વધે. તો હવે બદામનું તેલ દઈશું. તો જોઈ લો, આ તું હમદર્દ નું જરા મને બાટલી બતાવી દેજો. હમદર્દ રોગને બદામ શીરીન. તો હા, બદામની સુગંધ તો આવે છે મેડમ આમાંથી. તો બદામનું તેલ છે તો આવે ને. તો હવે ફ્રેન્ડ્સ છે ને આમાં કલોંજી ને છે ને થોડું હાથે આમ. આ કલોંજી એટલે આપણે જે કાંદાના બિયા આવે ને એ છે એકચ્યુઅલી. તો કાંદાના આમ તો ઓલું તમે એ ખોયલું તેની સુગંધ કેટલી સરસ આવી કાંદાના બિયાની. તાને છે ને થોડું આવી રીતના ક્રશ કરી લેવાનું એમ. એટલે ક્રશ કરે તો એ શું છે કે અંદર એનું બી ઓઇલ નીકળે ને. કાંદાનું સીડ્સ તો બહુ, કાંદાનું સીડ્સ નું ઓઇલ તો બહુ સારું. બસ આટલી જ વસ્તુ આપણે નાખવાની છે. કઈ જડીબુટ્ટી બરીબુટ્ટી હું કાઈ નથી નાખતી. નહીં, આ જ ઓરિજિનલ જડીબુટ્ટી છે. એવું કઈ એવું હોતું નથી કે જડીબુટ્ટી નાખવાથી હેર ગ્રોથ થાય ને. આ પણ કરીએ ને તો આ બી સારું જ છે ને, સ્કેલ્પ માટે તો બહુ સારું છે ફ્રેન્ડ્સ. હેર ગ્રોથ છે ને, હવે આપણા અંદરની જે બોડીમાં શું હોય કે વધવાના હોય ને, એમ નહીં, તમારા મૂળિયા હોય ને, જડની અંદર મૂળિયા હોય તો હેર ની ગ્રોથ નીકળવાની છે. જેને નથી નીકળવાના, મૂળિયા ન હોય તો તમે ગમે એટલું જડીબુટ્ટી લગાડી દો ને એના ઉપર. હવે શું છે, ઘણી બધી લેડીઝોને છે ને હેર કલર
કે પછી સ્મૂથનિંગ, કેરેટિન બહુ બધી વધી ગઈ ને અહીંયા અમારા અહીંયા તો છે ને ફ્રેન્ડ્સ પાર્લરોમાં એ જ બધું ચાલતું હોય ને પાર્લરમાં તો એ બધું કરાવે ને સ્મૂથનિંગ, આયનિંગ, તેમાં 3-4 મહિના તો ઓઇલ નાખવાનું ના જ પાડે છે પાર્લર વાળા કે ઓઇલ નાખવાનું જ નહીં, એટલા માટે કોઈ ઓઇલ તો નાખતું જ નથી. બરાબર. પણ જે હોય ને કે ઓઇલ મસાજ પછી 1 મહિનામાં છે ને 2-3 વાર કોઈ લોકો ઓઇલ મસાજ કરાવે, કોઈ અઠવાડિયામાં 2 વાર કરાવે, બધાને અલગ અલગ હોય. તો જો આવી રીતના થોડું ક્રશ થઈ ગયું. તો ચાલો ફ્રેન્ડ, જો આટલો મેં આને ક્રશ કરી લીધો છે તો એ બી તેલમાં નાખી દઈશું આપણે કલોંજી. નાને હવે પકાવશું આપણે. ને સાથે થોડું મેથી પણ નાખી દઈશું, એને બી થોડું કચરું તોડી નાખશું મેથીને પણ. બરાબર. આ 100 ગ્રામ છે તો 100 ગ્રામ નથી નાખવાનું ફ્રેન્ડ્સ, આપણે બીજી વાર પણ કામ લાગે એટલે અડધું નાખ્યું છે 50 ગ્રામ જેટલું. હું હેર પેક બનાવું ને ફ્રેન્ડ્સ, એમાં પણ આનો પાવડર કામ લાગે. ને તમને એ બી બતાવીશ કે તેલમાંથી આ બધું બચે ને એ શેમાં યુઝ કરાય એ જોતા રહેજો. હું તમને લાસ્ટમાં કહીશ કે આ બધું બચશે ને એ શેમાં યુઝ કરવાનું. મેથીને પણ આપણે તેલમાં નાખી દઈશું અને સાથે આ લીમડો છે એ પણ નાખી દઈશું. આને ગરમ થવા દઈએ ને આપણે જો 10 વિટામિન E કેપ્સ્યુલ આની અંદર નાખશું. જે આ બીજી છે ને એ હું છે ને ફ્રેન્ડ્સ 2-3 દિવસે 3 વિટામિન હેર ઓઇલ હમણાં નથી નાખતી. આ ખાલી વિટામિન E કેપ્સ્યુલ છે ને 3 કેપ્સ્યુલ, એક અહીંયા, એક અહીંયા ને એક અહીંયા, ખાલી આગળના રૂટ્સ પર આમ કાપી ને ખાલી ડાયરેક્ટ જ અપ્લાય કરું. તો એટલા માટે જો ઝીણા મારા વાળ આવવાના સ્ટાર્ટ થયા છે, મને એમ લાગે છે. બરાબર. હું ખાલી વિટામિન E કેપ્સ્યુલ જ હમણાં તો નાખું છું. આ છે ને 10 વિટામિન E કેપ્સ્યુલ બી આમાં નાખી દઈશું. તો ચાલો પેલા આ બધી નાખી લઉં ને પછી આને ગરમ થવા દેવાનું છે તેલને એકદમ. જો હવે તેલ બોઇલ તો થવાનું ચાલુ જ થઈ ગયું છે. તો થોડું આપણે તેલ ઉપર કોન્સન્ટ્રેટ કરીએ. અને ડોક્ટર લોકો તો આ છે ને ક્યારેક ખાવા બી આપે છે આ વિટામિન E કેપ્સ્યુલ, હેરના ડોક્ટર. સાથે આપણે ફેસ ઉપર લગાડીએ એના માટે બી ફેસ પર હું આ બી લગાવું ને વિટામિન E ની બીજી ફેસ ની આવે ને એ પણ હું યુઝ કરું છું. ઓકે. પણ આ તો શું છે ઓઇલ ખતમ થઈ ગયો. આ ઓઇલ મને છે ને લગભગ 2 મહિના ચાલશે. બરાબર. તો ચાલો આવી રીતના પેલા કરી લો. નાખી દો તમે. જોઈ લો બધા જ કેપ્સ્યુલ આમાં એમ્પ્ટી થઈ ગયા છે વિટામિન E ના. અને તેલમાં બી હવે મેડમ બોઇલ આવી ગયો છે. હા તો હજી કેટલી વાર અડધો કલાક 20 મિનિટ પકાવવું પડશે. પકાવવાનું. ત્યાં જ એનો આ બધું છે ને એનું બધું મિક્સ થાય ઓઇલમાં. એનો ઓલું આવે આવા લાગી જ ગઈ છે જો. ને કલર બી એકદમ ચેન્જ થઈ ગયો છે ઓઇલ નો, કેમ કે આપણે કલોંજી ને બધું પડ્યું છે ને એટલે થોડો 20 મિનિટ તો ફ્રેન્ડ્સ આને પકાવતા રહેવાનું. કેમ કે આ ભલે બ્લેક પણ થઈ જાય, લીમડો ને બધી કાળો થઈ જાય ને એ પણ ચાલે, કેમ કે તો જ આમાં તેલનો અસર થાય. હા એ તો છે જ ને. ને જો હવે કેટલું પતલું થઈ ગયું ને તેલ. કેમ કે એ ઘટ હોય છે ને. તમે ઓરિજિનલ કોપરું ને આ બધા જે માર્કેટમાં ઓઇલ મળે છે એ કંપનીમાં પ્રોસેસ થઈને બધા આવે છે. તો આ શું છે, આ પ્યોર હતું. પ્યોર હંમેશા એકદમ હેવી જ હોય, કડક જ હોય, એકદમ હાર્ડ હોય. આપણા હવે ઘણા લોકો બધી એમાં જડીબુટ્ટી નાખે, પછી બધું ઘણું એવું બધી ઓઇલ અલગ અલગ ઓઇલ પણ નાખે. પણ હું તો બસ એટલું જ નાખું ફ્રેન્ડ્સ, બીજું કાંઈ નથી નાખતી. આટલું બી ગુણકારી છે. અને ક્લાયન્ટ ને ઓઇલ મસાજ કરું ને ફ્રેન્ડ્સ, પછી હું એ લોકોને એમ જ કહું કે 3-4 કલાક જ રાખવાનું. પછી તમને વોશ કરવું હોય ને તો કરી લેવાનું. એવું જરૂરી નથી કે ફૂલ નાઇટ રાખવાનું ને 2 દિવસ તેલ રાખવાનું, એવું કાંઈ નથી. 3 કલાકમાં તેલનો અસર થઈ જ જાય. બરાબર. એટલે એવું કોઈ લોકો પાસે છે ને હવે ટાઈમ નથી. અહીંયા તો સમજો કે અહીંયા તો કોઈના મુંબઈમાં તો કોઈ પાસે હમણાં શું છે ટાઈમ નથી હોતો. કેમ કે સવાર પરે બધાને ઓફિસ જવાનું હોય લેડીઝ લોકોને, તો કોઈ ઓઇલ વાળા વારમાં તો ઓફિસ જતા જ નથી ને કોઈ બહાર નીકળતું જ નથી. મારા ક્લાયન્ટ તો એમ બી ઓઇલ વાળા વારમાં નીકળતા જ નથી. તો એ લોકો 3-4 કલાકમાં હું કહી લઉં કે વોશ કરી લેવો, નહીં તો પછી ફૂલ નાઇટ રાખો ને સવારના હેર ઓઇલ ઓવરનાઇટ રાખી તો શું છે જે 3-4 કલાકમાં ઇફેક્ટ આવવાનો છે ને એ ઓવરનાઇટ રાખે ને એટલી જ ઇફેક્ટ આવવાની છે. એમ નથી કે વધારે આવે.
અને ધીરે ધીરે પકાવતા જ રાખવાનું. એટલે જોઈ લો મસ્ત બ્રાઉન થઈ ગયું છે બધું એકદમ બીમડા બીમડા. જો કેટલો મસ્ત બોઇલ આવે અને લગભગ અને હજી તો સુગંધ નીકળી આમ કડવી સુગંધ આમ 9 વાગ્યા સુધી પકાવવું જ પડશે. 20 મિનિટ ત્યાં તો અડધો કલાક પકાવવું પડશે. કલોંજી બી છે, કલોંજી બી ઓઇલ રિલીઝ કરશે ને, એમ પાકતા જશે એમ કલોંજી માંથી બી એનું તેલ જે ઓરિજિનલ છે એ નીકળતું જશે. ક્યારેક ઓઇલ મસાજ નો બી વિડીયો ફ્રેન્ડ્સ હું તમને બતાવીશ કે કેવી રીતના ઓઇલ મસાજ કોના માથે કરશું, તમારા કે દિવ્યાના? તમારા દીકરાના માથે કરો, મારા માથે નહીં. નહીં તો હું કરીશ મારા માથે ને ફ્રેન્ડ્સ ને બતાવીશ. હા, એ પણ વિડીયો બનાવશું ફ્રેન્ડ્સ કે કેવી રીતના કઈ જગ્યા પર પોઈન્ટ આપવાના હેરમાં, મસાજ કેવી રીતના ઓઇલ મસાજ હું કેવી રીતના કરું છું ને એ ધીરે ધીરે. હવે શું છે, ક્લાયન્ટના ઘરે હું વિડીયો નથી કાઢી શકતી કેમ કે ત્યાં મને ખરાબ લાગે છે એ લોકોને કહેવાનું કે હું વિડીયો લઉં નહીં, ને વિડીયો કાઢવા માટે બી કોઈ જોવે સામે. તો ફ્રેન્ડ્સ આપણું આ ઓઇલ બનીને રેડી છે. તો ફૂલ નાઇટ છે ને આને ઢાંકીને એમ જ રહેવા દેશું. પછી સવારના આને ગાળી ને એક બોટલમાં હું ભરી લઈશ ને જે આપણે પાસે આ બધું છે ને લીમડો ને કલોંજી ને મેથી ને આ બધું જોઈ લો અહીંયા બહુ કાળું થઈ ગયું છે. હવે એકદમ કલર ચેન્જ થઈ ગયો છે. તો આને એક ડબ્બામાં રાખીશ ને જ્યારે હું હેર મહેંદી કરવા 2 દિવસ પછી મારે મહેંદીનો ઓર્ડર છે, ક્લાયન્ટનો માથાની મહેંદીનો, તેમાં હું આ પીસી લઈશ. પીસીને મહેંદી પાવડર, આનો પાવડર અને એવું બધું મિક્સ કરીને બીટનું જ્યુસ અને સાથે કોફીનું પાણી એ બધું મિક્સ કરી ના અડધું લઈશ. આ છે ને જેટલું એમાંથી અડધું હું પીસી લઈશ. તો એ બધું મિક્સ કરીને હેર પેક બી બની શકે ને મહેંદી બી બની શકે. તો એ યુઝ આ ફેંકવાનું ને એ યુઝ કરી લેવાનું. આ નાખીએ ને તો ફ્રેન્ડ્સ છે ને જે મહેંદીનો લાલ કલર આવે ને એ લાલ નહીં આવે, આનો પાવડર શું છે બ્લેક થઈ જશે, પાવડર બ્લેક થશે. તો એ નાખશું ને મહેંદીમાં તો કલર થોડો નેચરલ બ્રાઉન આવશે. એ તો પછી મહેંદીનો કલર છે ને લાલ આવે. એટલા માટે હું આ વેસ્ટ નથી કરતી અને રાખું. તો ચલો ઓઇલ થઈને રેડી છે. તો આપણે આજનો વિડીયો છે ને આટલો જ રાખીએ. તમને કેવો લાગ્યો હેર ઓઇલનો વિડીયો તો જરૂર કોમેન્ટ કરજો. મળશું કાલે એક નવા વિડીયોમાં અને આવી જ રીતના બ્યુટી ટિપ્સ થોડી હું તમને આપતી રહીશ. તો આ હતું મારું હેર ઓઇલ. હું આવી જ રીતના ઓઇલ બનાવું છું ને ક્લાયન્ટને ઓઇલ મસાજ માટે ઓર્ડર હોય ને તો આ જ તેલ લઈને જાઉં છું. તો ચાલો મળશું કાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી અમારા વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.